મારા પેશન્ટ્સ મારા સાચા શિક્ષક. લોકો મને ડૉક્ટર કહે છે, પણ દરેક દિવસ મને સમજાય છે કે હું શીખવતો ઓછો છું અને શીખતો વધારે છું. હોસ્પિટલમાં મેં દવા આપી છે, પણ જીવનના પાઠ મારા પેશન્ટ્સે મને આપ્યા છે. એક દિવસ કિમોથેરાપી લઈ રહેલા પેશન્ટે મને પૂછ્યું, ડૉક્ટર, હું ઠીક તો થઈ જઈશ ને? મારે ખબર હતી કે જવાબ સરળ નથી, પણ મેં સ્મિત કરીને બોલ્યા કે ચિંતા નહીં, હું લડતો રહીશ. અને એ દિવસે મેં શીખ્યું, હિંમતનો અર્થ ડર ન હોવો નથી, પણ ડર હોવા છતાં આગળ વધતા રહેવું છે. એક વૃદ્ધ માણસ એના અંતિમ દિવસોમાં હતો. બધાને લાગતું હતું કે તૂટીને પડી જશે, પણ એ શાંતિથી બોલ્યા, ડૉક્ટર, જીવન પૂરું થઈ ગયું છે, પણ ફરિયાદ હવે કોઈ નથી. એ દિવસે મેં શીખ્યું કે સ્વીકાર એ સૌથી મોટી શક્તિ છે. એક નાનકડું બાળક જે દરેક ઇન્જેક્શન પહેલાં ડરી જતું હતું, પણ પછી પોતે જ હાથ આગળ કરીને બોલતું, ડૉક્ટર, હું બ્રેવ તો છું ને. એ દિવસે મેં શીખ્યું કે હિંમત ઉંમરથી નહીં, પણ દિલથી આવે છે. એક માતા પોતે પીડામાં હતી, પણ મને વારંવાર એક જ પ્રશ્ન પૂછતો, મારા બાળકો તો ઠીક રહેશે ને? એ દિવસે મેં શીખ્યું કે સાચો પ્રેમ પોતાને ભૂલી જવાનું નામ છે. અને કેટલાક પેશન્ટ્સ જ્યારે જાણતા હતા કે સમય ઓછો છે, ત્યારે પણ કહેતા કે ડૉક્ટર, તમે ખૂબ પ્રયત્ન કર્યો, એ ખૂબ જ પૂરતું છે અમારા માટે. પણ મારા માટે એ ક્યારેય પૂરતું લાગ્યું નહીં. રાત્રે જ્યારે હોસ્પિટલ શાંત થઈ જાય, ત્યારે આ બધા ચહેરાઓ મને યાદ આવે, અને એમના શબ્દો, એમના સ્મિત અને એમની આંખોમાં છુપાયેલો ડર. અને હું વિચારું કે હું તેમને સાચા કરું છું કે તેઓ મને માનવી બનાવી રહ્યા છે. કેન્સર મને દરરોજ એક વાત શીખવે છે કે જીવન ખૂબ જ નાજુક છે, સમય ખૂબ જ સીમિત છે, પણ હિંમત, પ્રેમ અને આશા એ ક્યારેય ખૂટતી નથી. મારા પેશન્ટ્સે મને શીખ્યું કે ડૉક્ટર બનવું એ માત્ર વ્યવસાય નથી, પણ એક જવાબદારી છે. દર્દીઓને દવા આપવાની નહીં, પણ તેમની સાથે અંત સુધી ઊભા રહેવાની. અને કદાચ એ સૌથી મોટી હિલિંગ છે.